મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી પ્રગતિ પંથ યાત્રાનું કરાયો શુભારંભ. દેશના યશસ્વી વડાપ્રધાનના 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જન કલ્યાણ વિશે કરાશે જનજાગૃતિ. જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ, ગિરીશ રાજગોર, મેયર સોનલબેન ઓઝા, પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદ, ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબા રાઠોડ તથા હોદ્દેદારો પદાધિકારીના વરદ હસ્તે પ્રગતિ પંથ યાત્રાને કરાયો ફ્લેગ ઓફ. સરકારના શ્રેષ્ઠ પ્રોજેક્ટ યાત્રાધામો અને શૈક્ષણિક સંસ્થાઓની કરાશે મુલાકાત. જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાના રૂટ 3 કરાયા નક્કી. મહેસાણાથી મોટી દાવ, એપીએમસી ઊંઝા, ઉમિયા માતાજી મંદિર, તારંગા જૈન મંદિર અને ધરોઈ ડેમ. મહેસાણાથી પાંચોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બેચરાજી મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ફણીધર ફૂડ પાર્ક, જોટાણા, બોતેર કોઠાની વાવ અને રાજમહેલ. મહેસાણાથી પ્રેરણા સ્કૂલ, વડનગર મ્યુઝિયમ, વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આ યાત્રામાં હોદ્દેદારો, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા. મહેસાણાથી લાઈવ 108 ન્યૂઝ ગુજરાત, ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોર. દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ વિસ્તારના ખેરાલુ તાલુકાના, જૂના ખેરાલુ તાલુકાના વડનગરના છે, આપણા દેશના વડાપ્રધાનના 12 વર્ષ સુશાસનના પૂરા થતાં આજે વિસ્તારના અધિકારીઓ અને આગેવાનો આજે અમારા વિસ્તારમાં આવેલા ધરોઈ ડેમની મુલાકાતે પ્રગતિપદ યાત્રા લઈને આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ ધરોઈ ડેમ 1978માં બન્યો હતો. અત્યારે 50%થી વધારે પાણી છે અને જ્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન આ ગુજરાત રાજ્યનું સુકાન સંભાળ્યું ત્યારથી અમારા વિસ્તારની અંદર ક્યારેય દુષ્કાળ પડ્યો નથી અને સતત આ વિસ્તાર પ્રગતિ કરી રહ્યો છે. તો હું આ પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાનની શુભેચ્છાઓ પાઠવું છું. એમનું હેલ્થ સારું રહે અને દેશની સારામાં સારી વધુ સારી રીતે સેવા કરે એવી શુભેચ્છાઓ. આજે પ્રગતિ પથ યાત્રાનો મહેસાણા જિલ્લામાં પ્રારંભ થયો. મહેસાણાથી શરૂ કરેલી યાત્રા આજે ઊંઝા મુકામે એપીએમસીની મુલાકાતે આવી. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ઊંઝામાં હરાજીનું જે પ્રકારે કામ ચાલતું હોય છે એ હરાજીનું કામ જોયું. ગોડાઉનોમાં માલનો સ્ટોક કેવી રીતે રાખવામાં આવે છે એ ગોડાઉનો જોયા અને ખેડૂતોના લાભાર્થે ચાલતી કેન્ટીનની પણ મુલાકાત લીધી અને એની વ્યવસ્થા પણ જોઈ. આ યાત્રા વિકાસના, જનકલ્યાણના, મોદી સાહેબની સરકારના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજથી પ્રારંભ થયો છે. આ યાત્રા મહેસાણા જિલ્લામાં 3 દિવસ ચાલવાની છે અને આ રીતે વિકાસના બધા કામોની મુલાકાતે જશે બધા. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌથી લાંબા વડાપ્રધાન તરીકેના સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે આજે ગુજરાતના દરેક જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા તરીકે જે ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં જે વિકાસ થયો છે એની આ પદયાત્રાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લામાં પણ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના આ વિકાસ પદયાત્રાની શરૂઆત આજે સૌ પ્રથમ મા ઉમિયાના દર્શન ઊંઝાથી આ શરૂઆત કરવામાં આવી છે. આવી આ યાત્રા સતત 3 દિવસ સુધી ચાલવાની છે. આ સતત જે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ મોદી સાહેબે જે પૂર્ણ કર્યા છે તે નિમિત્તે આ યાત્રા કાઢવામાં આવેલી છે. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયાના આ વિકાસ વિશ્વાસના પ્રગતિપથ યાત્રાના આજે પ્રથમ તબક્કે ઊંઝાના એપીએમસી અને મા ઉમિયાના ધામમાં અમે મુલાકાત લીધી અને મા ઉમિયા ધામમાં અમને દર્શન કરવાનો લાવો મળ્યો. પ્રગતિપથ યાત્રામાં ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી. તેમાં અમને ખુદ હરાજી જે બતાવી એ પહેલીવાર ખૂબ સરસ સિસ્ટમથી ખેડૂતોની હરાજી અને સારા એવા ભાવ મળે એવા પ્રયત્નોથી હરાજી થાય છે. ચેરમેન સાહેબે અમને એક તો ખેડૂતોને જમવાનું કિચન બતાવ્યું, ખૂબ સરસ અને સ્વચ્છતાભર્યું કિચન જોયું અમે. અને શિક્ષણના સહાય હેતુ ખેડૂતોના બાળકોને અભ્યાસ માટે ચોપડાનું વિતરણ પણ ખૂબ નજીવા દરે કરવામાં આવે છે. એ અમને ખૂબ સારું લાગ્યું.